નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપનું નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમને લઈને આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જ્યાં મિત્રો આજે વાત કરવાના છીએ આ વિડીયોની અંદર એસબી હિન્દુસ્તાની ટીમનું જે અચાનક યાત્રા સાસણગીર આ 5 થી 6 ભાગ આવી રહ્યા હતા અને તમને બધાને ખબર છે કે સરસ મજાનો લોકોએ પ્રેમ આપ્યો હતો। એ ભાગનું શૂટિંગ કેવી રીતે થયું, ત્યાં કયા કયા જાનવરો જોવા મળ્યા, સિંહ છે, દીપડો છે, હરણ છે, એવા જાનવરો જોવા મળ્યા અને સાથે સાથે આજે એસબી હિન્દુસ્તાની ટીમનો નવો વિડીયો હતો અચાનક યાત્રા સાસણગીર। આ વિડીયોનું આખરેકાર શૂટિંગ કેવી રીતે થયું એ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ અને કોઈ નાની મોટી અપડેટ હશે એસબી હિન્દુસ્તાની વિશે તો આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ। તો સૌપ્રથમ કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી નાખો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે। જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારા વિડીયોની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે। તો જ્યાં મિત્રો તમને બધાને ખબર છે કે હાલમાં મેમનનો પાવર કરીને ભાગ આવી રહ્યા છે અને લગભગ આજે ત્રીજો ભાગ આવી ગયો છે, પરંતુ મિત્રો અચાનક યાત્રા સાસણગીર તેની અંદર તમને બધાને ખબર છે કે ગીરની અંદર પૂરી એસબી હિન્દુસ્તાની ટીમ પ્રવાસ કરવા ગઈ હતી અને સાથે સાથે વિડીયોનું પણ શૂટિંગ કર્યું છે। ત્યાં મિત્રો ફક્ત એસબી હિન્દુસ્તાની ટીમ નહીં પરંતુ તેમના જે કુટુંબી ભાઈઓ છે તે પણ ગયા હતા। તમને બધાને ખબર હશે કે નાના નાના બાળકો છે તે પણ આ સાસણગીરની અંદર જે આ વિડીયો શૂટિંગ થયો તેની અંદર ગયા હતા, પરંતુ વિડીયોની અંદર નતા આવ્યા કારણ કે આ વિડીયો એસબી હિન્દુસ્તાની ટીમની અંદર અપલોડ થવાનો હતો તેના કારણે। પરંતુ મિત્રો જે કિશન છે, જે બલ્લુનો એટલે કે બલવતસિંહ છે, જે બલ્લુનો રોલ કરે છે, તેમનો દીકરો શ્રવણ છે, એ શ્રવણ પણ લગભગ ત્યાં ગયા હતા અને ઘણા બધા તેમના ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો આવ્યા છે। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો એક સારું અને બેસ્ટ લોકેશન છે ગીરની અંદર જોવાલાયક, કારણ કે મિત્રો તમે વિડીયોની અંદર જોયું હશે કે કેવું સરસ મજાનું લોકેશન છે, કેટલી જોવાલાયક સ્થળો છે અને ખરેખર ખૂબ જ આનંદ પડી ગયો આ વિડીયો જોવાની। બાકી તમને સાસણગીરનો અચાનક યાત્રાવાળો ભાગ કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો। હવે મિત્રો તમને બધાને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ટીમની બીજી પણ યુટ્યુબ ચેનલ છે એસબી ઓફિશિયલ પાટણ, જેની અંદર મિત્રો થોડા જ દિવસો પહેલા ટૂંક સમય પહેલા 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થયા હતા અને મિત્રો તેની ખુશીની અંદર તેમને સેલિબ્રેટ કર્યું હતું, પરંતુ સાથે સાથે તેમને સિલ્વર પ્લે બટન પણ આવી ગયું છે। તો મિત્રો ખાસ કરીને કોમેન્ટની અંદર અભિનંદન આપી દેજો। અને હાલમાં તમને બધાને ખબર છે કે ધ ગુજુ ન્યૂઝની અંદર કોઈ એસબી હિન્દુસ્તાની ટીમને લઈને અપડેટ નથી આવી રહી, તો આપણે આ ચેનલની અંદર આપવાના છીએ અને ખાસ કરીને ટૂંક સમયની અંદર ધ ગુજુ ન્યૂઝ યુટ્યુબ ચેનલની અંદર પણ એસબી હિન્દુસ્તાની તમામ નાનામાં નાની અને મોટામાં મોટી અપડેટ છે એ જોવા મળશે। તો ટૂંક સમયની અંદર ધ ગુજુ ન્યૂઝના ઓનર એટલે કે સુરેશ પ્રજાપતિ નવો વિડીયોને લઈને આવી રહ્યા છે। તો ખાસ કરીને તમે જો ધ ગુજુ ન્યૂઝને ના ઓળખતા હોય તો એસબી હિન્દુસ્તાની ટીમની નાનામાં નાની મોટામાં મોટી તેમનું જે સ્ટ્રગલ છે, તેમની જે મહેનત છે તેને લઈને બધા સમાચાર અને અપડેટ લાઈવ પ્રૂફ સાથે એકદમ રિયલ આપે છે। તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો શેર કરજો। આવનારા વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી।